નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. મિત્રો, અમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. આજના વિડીયોમાં વાત કરવાના છીએ. આજે આપણે પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતી અને સમાચાર વિશે વાત કરીશું. તો મિત્રો તમે પણ એક પેન્શન ધારક છો, તો નિવૃત્ત કર્મચારી છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો એન્ડ સુધી બનાવજો. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો, વરિષ્ઠ કર્મચારી, વરિષ્ઠ પેન્શન ધારકો બાબતે પગાર, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, પેન્શન યોજના કેન્દ્ર સરકાર તમામ પેન્શન ધારકો માટે મોટી સુવિધા પૂરી પાડે છે. કારણ કે સરકાર દ્વારા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. દેશના કરોડો પેન્શનનો આનો લાભ લઈ શકશે. સરકાર દ્વારા તમામ પેન્શન ધારકો માટે કલ્યાણ માટે તેમના પેન્શન અને તેમના સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા. તો ચાલો જાણીએ તે સરદાર પેન્શન ધારક શું લાભ આપવામાં આવશે. પેન્શન ધારકો વોટ્સઅપમાં તેમને પેન્શન સ્લીપ માંગી શકે છે. તમામ પેન્શન ધારકો હવે ઘર બેસીને તેમના મોબાઈલ પર વોટ્સઅપ દ્વારા તેમની પેન્શન સ્લીપ અને એરિયર સ્લીપ મળી શકશે. પરંતુ આ તમામ પેન્શનોને મોબાઈલ નંબર આપ્યો છે, તમે જોઈ શકો છો. તેમના મોબાઈલ પર શેર કરવાનો રહેશે. તેમના આ નંબર મેસેજ કરવાનો રહેશે. તો પછી તમારા વોટ્સઅપ પર તમારી પેન્શન સ્લીપ અને બાકીની સ્લીપની સરળતાથી તમે મેળવી શકશો. જો પેન્શનનો કોઈ પણ પ્રકારની સમસ્યાનો અથવા સામનો કરી રહ્યા હોય તો હેરાનગતિનો સામનો કરી રહ્યા હોય અથવા કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અથવા તબીબી સહાયની જરૂર હોય તો તમને તમામ પેન્શનોને નંબર આપ્યો છે 14567 પર કોલ કરવો જોઈએ. તમારા નંબર પર કોલ કરવાનો રહેશે. તેમને એ પણ જણાવવું જોઈએ કે જે ટોલ ફ્રી નંબર છે તેમાં કોઈ પણ રિચાર્જની જરૂર પડતી નથી. પેન્શન માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા તમામ પેન્શન માટે હેલ્પ નંબર શરૂ કરવામાં આવ્યો છે. જો કોઈ સરકારી ઓફિસ જેને લોન્ચ માગે છે, જો તમને નંબર પર કોલ કરવાનો રહેશે, ફરિયાદ નોંધાવી શકો છો. આના પર કોલ કર્યા પછી તમારી સમસ્યા તરત ઉકેલ આવી જશે, તો તમારું કાર્ય પણ પૂર્ણ થઈ જશે. પેન્શન ધારકો તેમના ઘર બેન્કિંગ સુવિધા મળશે. તમે જણાવી દઈએ મિત્રો કે પેન્શન બેંકમાં જઈ શકતા નથી. સરકાર આદેશ મુજબ ઘર બેઠા બેન્કિંગ સુવિધા આપવામાં આવે છે. તમે ઘરે તમામ વ્યવહારો કરી શકશો. જો તમે પણ બેંકમાં જઈ શકતા નથી, તમે પણ આ સુવિધા લાભ ઘરે બેઠા મેળવી શકો છો. પરંતુ તમે ચાર્જ વધુ ફી ચૂકવણી પડશે. પેન્શનને ટેક્સ ચૂકવવાનો પડશે નહીં. પેન્શન જેમની ઉંમર 60 થી 70 વર્ષ વચ્ચે તે બધા વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે. જે લોકોની 80 વર્ષ કરતી વધુ છે ખૂબ જ વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે. જેઓ વરિષ્ઠ નાગરિક તેઓ 3 લાખથી વધુ આવક પર કોઈ ટેક્સ ચૂકવવામાં જરૂર નથી. છૂટછાટ ખૂબ જ વરિષ્ઠ નાગરિક માટે લાગુ પડશે. જ્યાં સુધી તેઓ 5 લાખ સુધી પહોંચે ત્યાં સુધી કોઈ પણ ટેક્સ ભરવાની જરૂર નથી. પોસ્ટ ઓફિસ બચત પર રિબેટ ઉપલબ્ધ છે. જો તમામ પેન્શનર પોસ્ટ ઓફિસ પોતાનું બચત ખાતું ખોલે છે, એ રીતે ખાતામાં જ પૈસા જમા થાય છે, પણ આવક ભરવાની જરૂર નથી. આ આશરે વરિષ્ઠ નાગરિકો યોજના હેઠળ રોકાણ કરનાર 8.2% વ્યાજ પણ આપવામાં આવશે. નિવૃત્તિ પછી કોઈ પુનઃપ્રાપ્તિ થશે નહીં. કેટેગરી 3-4 પેન્શન માટે એક મહત્વપૂર્ણ માહિતી છે. જો સેવા મેં કોઈપણ પ્રકારની ભૂલના કારણે પેન્શન વધુ ચૂકવણી કરવામાં આવ્યું હોય તો તેમની પાસેથી વસૂલાત થઈ શકતી નથી. તમે કોઈ પણ બેંકમાં જઈને જીવન પ્રમાણ જમા કરાવી શકો છો. કેન્દ્ર સરકાર પેન્શન માટે ખૂબ જ ખાસ સુવિધા પૂરી પાડે છે. એટલે કે હવે કોઈ પણ પેન્શનને કોઈ પણ બેંકમાં જઈને પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકો છો. તે વ્યક્તિ તે બેંકમાં ખાતું છે કે નહીં. હવે પીપીઓ નંબર પર પાસબુક ઉપલબ્ધ થશે. તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા તમામ બેંકો સૂચના આપવામાં આવી છે કે જે તમામ પેન્શન પીપીઓ નંબર પર પાસબુક નોંધવામાં આવે છે. નંબર માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેનું ગુમાવ ખૂબ જ પીડાદાયક છે. પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગે નવી સિસ્ટમ તૈયાર કરી છે. જેમ કે સરકારે 1 કરોડ પેન્શન માટે સિસ્ટમ શરૂ કરી છે, જેમાં પેન્શન નિરાકરણ માટે ટોલ ફ્રી નંબર આપ્યો છે. તે નંબર પર કોલ કરવાનો હોય છે. કોલ કે ટોલ ફ્રી નંબર છે, જેમ ઈચ્છો તો નંબર છે, તો નંબર પર વોટ્સઅપ પર તમે સંપર્ક સાધી શકો છો. તો મિત્રો, આ અત્યારની મહત્વની અપડેટ.